ધર્મરાજસ્તુ વાયસઃ, ધર્મરાજે કાગડાને આશીર્વાદ આપ્યો, મેં તારું રૂપ લીધું, જ્યાં હું તને આશીર્વાદ આપું કે કોઈ પણ વ્યક્તિ છે અહીંયા તને ભોજન આપશે તો એના લોકો મારા લોકમાં તૃપ્ત થશે, જ્યાં તારું મૃત્યુ ક્યારેય નહીં થાય. કાગડાનું ક્યારેય મૃત્યુ ન થાય, એને ચિરજીવી કહ્યો છે. ક્યારેક ભૂલે ચૂકે મરી જાય તો બાકી લાંબુ જીવવા વાળો એ કાગડો છે. તને એક પણ રોગ નહીં થાય, કાગડો કોઈથી બીમાર જ ન પડે. કોઈ કહેતો હોય કે મને કોઈ તાવ આવે જ નહીં, ત્યારે મને લાગે કાગડાની મૈત્રી લાગે. આ તો કાગાભાઈ છે આપડા, બીમાર જ ન પડે. કાગડો કોઈ દિવસ બીમાર ન પડે. કાગડાની 300 વર્ષ સુધીની આયુષ્ય હોય, 300 વર્ષ સુધી કાગડો જીવે એવી માન્યતા છે. આમ તો પશુ પક્ષી ઉપર પીએચડી કર્યું હોય એને ખબર હોય કે કાગડો કેટલું જીવે. કાગડાની એ આંખમાં એક વિશેષતા છે કે વાયુમાં રહેલા સૂક્ષ્મ જીવાત્માઓને પણ જોઈ શકે. એટલે આપણી 3 પેઢીથી વધારે લોકોને ઓળખતા હોય, એટલે કાગડાને એ નિમિત્તે આપણે ભોજન આપીએ છીએ. કાગડો આપણા પિતૃઓ નથી. હવે તો કેવા કેવા મેસેજો બને છે, કેવા કેવા વિડીયો બને છે કે કાગડો બનીને આવે કે બાપા નહીં આવે જ્યાં સુધી માડી. અરે આવા મેસેજો બનાવો. કાગડો એ સમયે એના બાળકો ઈંડામાંથી કોશિત થઈને બહાર નીકળ્યા હોય, એને ભોજન લેવા માટે બહુ દૂર ન જવું પડે ભાદ્રપદ માસમાં, એટલે એના માટેની વ્યવસ્થા કરી. અને એ કોઈ પણ કાગડો એ પોતાનું ભોજન લઈ જાય, એના બાળકો કોશિત થયેલા હોય. આપણી વચ્ચે પૂજ્ય જગન્નાથદાસ બાપુ પધાર્યા છે, તાલીઓના નાદથી આપણે સ્વાગત કરશું, અભિવાદન. આપને સૌ બાપુ પ્રણમે છે. કાગડો એના બાળકોને ભોજન આપી શકે ને બહુ દૂર ન જવું પડે, એટલે કાગડો ને કાગડી, એટલે આપણે એને એ સમયના ઈંડા કોશિત થતા હોય ભાદ્રપદ માસમાં, એટલે એ કાગડો લઈ લે, એના બાળકોને ખવડાવે. એનાથી કાગડાના બાળકો મોટા થાય. કાગડાની ચરકમાંથી જ પીપળો અને વડલો થાય છે. ખાસ કરીને પીપળો કાગડાની ચરકમાંથી જ થાય છે. અને પીપળો જ 24 કલાક ઓક્સિજન આપે છે. પ્રકૃતિને સુંદર રાખવી હોય તો પીપળો જોઈએ, પીપળાને રાખવો હોય તો પીપળાના કોઈ બીજ નથી. કાગડાની ચરક જોઈએ, કાગડાની ચરક જોતી હોય તો કાગડાના બચ્ચા મોટા થવા જોઈએ. કાગડાના બચ્ચા મોટા થવા એના માટે ખોરાકની વ્યવસ્થા કરવી પડે, એના માટે કાગવાસ છે. કાકોપી વાયસોપી